જય જોહાર દોસ્તો, આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે બહુ દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ યાર, એના માટે સોરી યાર. આપણે છે ને મતલબ કે હવે આજે આપણે આવેલા છીએ રણજીતપુર. તો મિત્રો આજનો બ્લોગ જોજો, બહુ મજા આવશે મિત્રો, અને છેલ્લે સુધી જોજો, તમને બહુ મજા આવશે મિત્રો. તો અમે આવેલા છીએ દેવિલભાઈ, કિરણભાઈ, પંકુ અને નરેન્દ્ર, બરાબર. તો મિત્રો હું તમને દર્શન કરાવીશ, તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. કેમ કે યાર મને ઈચ્છા થઈ ગઈ આજે, બહુ દિવસ પછી આપણે બ્લોગ બનાવ્યો એટલે આજે બનાવી દીધા એમ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. હાઈ કરો, એ શરૂ હાઈ કરો. તો બ્લોગમાં કન્ટિન્યુ દેખતા રહેજો મિત્રો. અને મિત્રો હજુ સુધી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ નહીં કરે તો કરી નાખજો મિત્રો, બરાબર. તો મિત્રો જોઈ શકો છો બમરીસી મંદિર. હું તમને છે ને મચ્છી દેખાડું, અહીંયાની ફેમસ, બહુ ફેમસ મચ્છી છે નદીમાં. એ દેખાય મિત્રો, જોઈ શકો તમે. આયરું મંદિર. અને મિત્રો આ મંદિર છે બહુ જૂનું પ્રાચીન મંદિર છે, એટલે હું તમને દર્શન કરાવીશ, બરાબર. તમે જોઈ શકો છો અંદર વિડીયો એલાઉડ હોય તો આપણે વિડીયો બનાવીને તમને બતાવીશ. આ કંઈક આવો ડુંગરો છે, આ હે ને મિત્રો કંઈક એવો પોલો ડુંગરો, બરાબર. તો દોસ્તો હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. તો તમને સુધી દર્શન કરાવશું તો વ્લોગમાં કન્ટિન્યુ દેખતા રહેજો. અને મારી સાથે છે નરેન્દ્ર, કિરણભાઈ અને પાછળ છે દેવિલભાઈ. અને મિત્રો અહીંયાથી તમને દુકાનેથી સામાન મળી જશે, બરાબર. નારિયેળ પાણી, જે નારિયેળ પાણી લેવું હોય તો અહીંયાથી તમે લઈ શકો. અને મિત્રો આ છે અખંડ, અહીંયાથી ડુંગરામાંથી પાણી આવે, એ ક્યારેય મટતું જ નથી. અને મિત્રો તમે પાછળ ટેકે જોઈ શકો, એ ધૂણી છે, બરાબર. અંદર તમને દર્શન કરીને તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. અને અમે હવે બૂટ કાઢી નાખીએ, બરાબર. પછી દેખો બધા બૂટ કાઢી રહ્યા છે. પછી હવે આપણે અંદર જઈએ મિત્રો. તમે જોઈ શકો, તમે દર્શન કરી લેજો મારા ભાઈઓ, બરાબર. આપણે ઘંટ વગાડી દઈએ, ઘંટડી વગાડી પછી આ તમે ઘડિયાળમાં ટાઈમ વાઈમ જોઈ શકો. અમે દેવિલભાઈ, પાછળ કિરણભાઈ બે આંગળી બતાવી રહ્યા છે. તમે દર્શન કરી લેજો મિત્રો. બધાને જય માતાજી, જય બમરીસી માતાજી. બધા કોમેન્ટ કરીને લખજો મારા ભાઈ. તો મિત્રો પછી હવે જઈએ છીએ આપણે પેલો આ ટેકેનો ડેમ ફેમસ છે યાર, પેલો શું કહેવાય, કબૂતરી ડેમ છે, ત્યાં જવાનું હોય. એટલે આપણે બૂટ પહેરી લીધા છે ને હવે જવું આપણે કબૂતરી ડેમ. તો મિત્રો તમે જોઈ શકો આ કબૂતરી ડેમનો નજારો, દેખાય ને, બાકી એક નંબર પ્લેસ છે. બાકી અહીંયા રણજીતપુરમાં જોવો ને એક નંબર પ્લેસ છે. તો તમે અહીંયા આવો તો ભૂલતા નહીં, બરાબર. રણજીતપુર આવો ને તો કબૂતરી ડેમ અવશ્ય ફરવાનું, કેમ કે મસ્ત પ્લેસ છે યાર. ટેકે ગાર્ડન છે એક નંબર. અને આ તમને ડેમની ઉપરથી નજારો બતાવો. તો બ્લોગમાં કન્ટિન્યુ દેખતા રહેજો. ગાઈઝ આપણે ફાઇનલી આવી ગયા છે કબૂતરી ડેમ. તમે જોયો નહીં તો જોઈ લેજો મિત્રો. આ રણજીતપુરનો નાનો એવો ડેમ છે. આપણે કડણા જેવો ડેમ તો નથી, પણ નાનો ડેમ છે, તમે જોઈ શકો મિત્રો. અને હવે અમે અહીંયા 2-4-5 રીલો શૂટ કરું, પછી થોડી વારમાં શાંતિથી ઘેર નાખી જાઉં અમે. અને મિત્રો તમને આ ડેમ કેવો લાગ્યો કમેન્ટ કરીને કીધું યાર. જોઈ શકો મિત્રો, અહીંયા થોડી નાની એવી લાઈટો મૂકેલી છે યાર. અહીંયા આવું જંગલ જેવું છે, તમે જોઈ શકો. અને પેલા બે તાડ દેખાય એટલા સુધી ડેમ દેખાય, બીજું કશું નહીં. હે જોઈ મિત્રો, તમે મિત્રો ફાઇનલી જોઈ જ લીધો હશે. ના દેખ્યો હોય તો આપણા બ્લોગ તરફ જોતા રહેજો મિત્રો. અને બાકી હવે આપણે 4-5 રીલો બનાવું.
અને મિત્રો યાર આપણે યાર છે ને બ્લોગ બનાવવામાં બહુ ભૂલ પડે છે યાર, પણ મતલબ સોરી યાર, કેમ કે આપણે બહુ એક્ટિવ નહીં રહેતા યુટ્યુબમાં. હું યાર બહુ બિઝી માણસ છું એટલે વિડીયો નહીં બનાવતો યાર. હવે પણ આપણે વિચારીએ છીએ યાર આગળના નેક્સ્ટ આવનારા સમયમાં આપણે છે ને ડેલી બ્લોગ બનાવશું યાર, વિચાર કરવાનું. પણ મતલબ કે યાર થતું જ નથી, પોસિબલ જ નથી થતું યાર. શું કરું યાર, ક્યાં કરે ગાઈસ. પણ કોઈ બાત નહીં, લેकिन हम करेंगे सही. બાકી આમને આમ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો યાર. તમારા ભાઈને ફટાફટ 5 થી 10 કે સબસ્ક્રાઈબર કરાવી દો યાર, બહુ જરૂરી છે એટલા તો મિત્રો હજુ સુધી તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કર્યું તો કરી નાખજો, બરાબર. અને બાકી આ ડેમનો વ્યૂ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. ચલો હવે 4-5 રીલો શૂટ કરી લઈએ, પછી મળીએ પાછા. તો મિત્રો આ કબૂતરણ ટેકે મસ્ત અને સરસ મજાનું ગાર્ડન છે, તમે આવવાનું ભૂલતા નહીં, બરાબર. મસ્ત અને સરસ મજાનું બેસ્ટ લોકેશન. તો અહીંયા જ છે કબૂતરી ડેમ, અને આ ટેકે મસ્ત અને સરસ મજાનું ગાર્ડન છે. તો આવજો અને વિઝિટ કરજો મિત્રો. અને બાકી તો આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, કેમ કે તમારો ભાઈ યાર મહેનત કરે છે તમને દેખાતું નથી યાર, બરાબર. અને આપણે રીલ બિલ શૂટ કરી અને હવે થોડી વારમાં જતા રહીશું. ઓકે. ફાઇનલી આપણે વિડીયો શૂટ કરી દીધો. અને મિત્રો હવે આપણે ફોનમાં થોડુંક ચાર્જિંગ મટવાયું યાર, એટલે હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. અને મિત્રો આપણે નવા બ્લોગમાં અંદર મળશું યાર. બાકી તો હું યાર હજુ તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ નહીં કરીએ તો કરી નાખજો મિત્રો. બાકી આપણે રીલ બિલ જોવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં મુકાવ્યા હતા, મુકાભાઈ જતા રહ્યા, હવે તમે થોડી વારમાં જતા રહો, બરાબર. એટલે આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. તો મિત્રો હવે હે ને આપણે ફાઇનલી બ્લોગ અહીંયાથી એન્ડ કરી નાખીએ. જય હિન્દ, જય ભારત, જય જોહર, જય આદિવાસી મિત્રો.